કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદની અંદર જે રીતે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે એ વાતનો વિડીયો બનાવ્યો હતો ને ખાસ કરીને પોલીસને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું એ બાદ પોલીસ પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો ને ખાસ કરીને ગુજરાતમાં કેમ ડ્રગ્સનો કારોબાર આટલો બધો વધ્યો છે એ જ વાતને લઈને અમારા એડિટર ગોપી ગાંગરે જે સમયે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે એમની સાથે વાતચીત કરી હતી તે આ દરેક ઘટનાને કેવી રીતે જોવે છે ને ખાસ કરીને ડ્રગ્સના કારોબારને લઈને ને પોલીસ પરિવારમાં જે આક્રોશ છે એ દરેક વાતને લઈને તેમનું શું માનવું છે આજે તેના વિશે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું હતું કે ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયાની અંદર હર્ષ સંઘવીને લઈને ઘણા બધા આકરા પ્રહારો કર્યા। ખાસ કરીને હર્ષ સંઘવીને લઈને તેમના દ્વારા જેટલી પણ વાત કહેવામાં આવી છે, આક્ષેપો મૂકવામાં આવ્યા છે, એ જ દરેક વાત ઘણી બધી ચર્ચામાં આવી। પરંતુ અત્યારે હાલ જિગ્નેશ મેવાણીનો જે મુદ્દો લોકોના મોઢે છે, જે ચર્ચામાં આવ્યો છે કે પોલીસ પરિવાર દ્વારા તેમની સામે હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા, ગુજરાતમાં કેમ ડ્રગ્સનો કારોબાર આટલો બધો વધી રહ્યો છે, એ જ વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ સીધા પ્રહારો છે તે હર્ષ સંઘવી ઉપર કર્યા છે। ખાસ કરીને ગોપાલ ઇટાલિયાનું એવું પણ નિવેદન સામે આવ્યું છે કે જ્યારથી હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા છે ત્યારથી જ ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર આટલો બધો વધ્યો છે અને ખાસ કરીને જે પોલીસ પરિવાર દ્વારા આક્રોશ બતાવવામાં આવ્યો છે એ વાતને લઈને પણ ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। સૌથી પહેલા તો અમારા એડિટર ગોપી ગાંગર અને ગોપાલ ઇટાલિયા વચ્ચે આ વિષયને લઈને જે વાતચીત થઈ હતી તે સાંભળીએ। તો તમને શું લાગે છે પોલીસ પરિવાર જે રીતે જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં આવેલો છે, તમે પણ પોલીસમાં રહ્યા છો, એની પાછળનું કારણ શું? નહીં, કારણ કઈ નથી। પોલીસ ઉપર પ્રેશર પાડ્યું હોય તો કદાચ 2-5 હવે તમે પોલીસ પરિવાર જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં આંદોલનમાં આવ્યા, એ ઘટના હું તમને સમજાવું કે પોલીસની અંદર કોણ છે? કોન્સ્ટેબલ છે, હેડ કોન્સ્ટેબલ છે, એએસઆઈ છે, પીએસઆઈ છે, ડીવાયએસપી છે, એસપી છે, આઈજી છે, એડીજી છે, ડીજી છે, આટલા બધા હોદ્દાવાળા છે। હવે એ જે કહેવાતો પોલીસ પરિવાર જે રોડ ઉપર આવવાનો વિરોધ કરવાની વાત છે, એમાં જે સ્ત્રીઓ દેખાય છે, તમને એવું લાગે છે કે એ સ્ત્રીઓના ટોળાની અંદર કોઈ આઈપીએસ અધિકારીની પત્ની કે મમ્મી ઊભી હશે એવું તમને દેખાય છે જોતા જ? માનો છો તમે? કોઈ ડીવાયએસપી ની પત્ની કે મમ્મી કે એમની દીકરી કે એમની વહુ ઊભી હશે એવું તમને દેખાય છે? પોલીસના નામે તમારે કોન્સ્ટેબલના પરિવારની મહિલાઓને હાથો બનાવવાની વાત છે। હર્ષ સંઘવીની અંદર એટલી બધી ઓકાત હોય તો આઈપીએસઓની પત્નીઓનું ગુજરાતમાં એક સંગઠન છે ગોપીબેન, આઈપીએસ વાઇફ્સ એસોસિએશન નામની એક સંસ્થા છે અને ગાંધીનગરમાં દર નવરાત્રીએ ગરબા યોજે છે ને એમાં બધા મંત્રી સંત્રીઓને બોલાવે છે। ગુજરાતના તમામ આઈપીએસઓની પત્નીનું એક સંગઠન છે। આ સંગઠને કેમ મોરચો ના કાઢ્યો? આઈપીએસની પત્નીઓ મહેલોમાં બેઠી છે અને કોન્સ્ટેબલની પત્ની અને મમ્મી પાસે મોરચા કઢાવડાવે છે, તો પોલીસને હાથો કોણ બનાવે છે વિચારો? ડીવાયએસપીઓની પત્ની અને ડીવાયએસપીઓની માતાશ્રીઓ કેમનો રોડ ઉપર મોરચો કાઢવા આવી? ઇવન પીઆઈની પત્ની ને પીઆઈની બહેનો પણ નથી આવી, માત્ર કોન્સ્ટેબલો, કેમ કે બચારા નાનો વર્ગ છે, સરકારી નોકરીમાં છેલ્લી પાયરીના માણસો છે, છેલ્લો હોદ્દો ગણાય એમનો, અને આઈ કાર્ડમાં લખ્યું ઉતરતી કક્ષાનો અમલદાર, એટલે તમે એનો મિસયુઝ કરો છો। જો પોલીસનો જ વિરોધ હોય તો હર્ષ સંઘવી ગુજરાતના તમામ આઈપીએસ અને ડીવાયએસપી ની પત્નીઓ અથવા એમની માતાશ્રીઓ અથવા એમની દીકરીઓ અથવા એમના પરિવારના કોઈ પણ મહિલા સભ્યને રોડ ઉપર મોરચો કેમ નથી કઢાવતા? તો ગોપીબેન, આ બધું રાજકારણ છે, આપણે જાણીએ છીએ, પોલીસ પરિવાર કંઈ એમાં સામેલ નથી, પણ કોન્સ્ટેબલને દબાવે તો કોન્સ્ટેબલ શું કરવાનું? એના મમ્મી અથવા પત્નીને મોકલવા પડે મોરચામાં। આઈપીએસઓની પત્નીઓ કેમ ના આવી કે મારા પતિને આવું કહી દીધું? જે વાવથરા જિલ્લાના એસપી છે એમના પત્નીનું કેમ કોઈ નિવેદન ન આવ્યું? એમના માતાનું કેમ કોઈ નિવેદન ના આવ્યું? એમની દીકરીનું નિવેદન કેમ ન આવ્યું કે મારા પપ્પાને તમે આવું કહી દીધું, પોલીસ છે તો આમ છે તેમ છે? કેમ ના બોલ્યા? ત્યાં ડીવાયએસપી ઉભા હતા, કેમ ડીવાયએસપી ના પરિવારના કોઈ ના બોલ્યા? કોન્સ્ટેબલોને આગળ કરવાની વાત છે। એટલે હર્ષ સંઘવી રાજકારણના રોટલા શેકે છે, સંસ્કારની વાતો કરી અને અસંસ્કારી કૃત્ય કરે છે। એને શરમ આવવી જોઈએ કે ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ પોલીસને હાથો કોઈ આવી રીતે નથી બનાવ્યો। વિપક્ષને ટાર્ગેટ કરવા માટે તમે કોન્સ્ટેબલોના પરિવારને હાથો કેવી રીતે બનાવી શકો? અને હજુ હર્ષ સંઘવીને મારે એ કહેવાનું છે ગોપીબેન, અને પોલીસ પરિવારને મારે કહેવું છે, ખાસ કરીને કોન્સ્ટેબલ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, લોકરક્ષક, એને મારે કહેવાનું કે 2020-21ના વર્ષમાં ગ્રેડ પે નું આંદોલન ચાલતું હતું, પોલીસના ગ્રેડ પે બાબતનું। ગ્રેડ પે એટલે કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ,
કોન્સ્ટેબ્યુલરીમાં લોકરક્ષક, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, એએસઆઈ ગ્રેડ પેના આંદોલનમાં ખુદ પોલીસવાળાએ કાળી પટ્ટી ધારણ કરવાનું આંદોલન કર્યું હતું. ત્યારે આ જ હર્ષ સંઘવી ગૃહમંત્રી હતા અને અનેક પોલીસવાળા ઉપર ખોટી એફઆઈઆરો કરીને જિલ્લાઓ બદલીને કોઈને ક્યાંથી કચ્છમાં, કોઈને ભાવનગરને, કોઈને જુનાગઢની ટ્રાન્સફર કરી. હવે આજે એ હર્ષ સંઘવી સંસ્કારની વાતો કરે છે તો તે દિવસે એને પોલીસની શરમ ન આવી. આજે ગુજરાતના ગૃહમંત્રી પણ જાણે બહુ મોટા મસીહા હોય, મુખ્ય પોલીસ અધિકારી પોલીસોના મોટા મસીહા હોય એવા ભાષણો આપે છે ફિલોસોફરની જેમ. તો તે દિવસે જ્યારે પોલીસે પોતાનો ગ્રેડ પે માગ્યો, કાળી પટ્ટી ધારણ કરી, તે દિવસે ગૃહમંત્રી અને મુખ્ય પોલીસ અધિકારી બંનેએ ભેગા મળી અને નાની પોલીસને દબાઈ દેવાનું કૃત્ય કર્યું હતું. અને ગ્રેડ પેના આંદોલન વખતે ગોપીબેન, પોલીસ પરિવાર પણ સડક ઉપર આવ્યો હતો. અનેક પોલીસ પરિવારોએ મોરચા કાઢવાની કોશિશ કરી હતી. ત્યારે આ જ ગૃહમંત્રી, આ જ ડીજીએ પોલીસ પરિવારોને દબાવી દીધા હતા. મોરચા નહોતા કાઢવા દીધા. પોલીસ લાઈનોમાં જઈને ધમકી મારી હતી કે જો લોકો મોરચામાં જશે ગ્રેડ પેના, એના પરિવારના સભ્ય પોલીસ વાળાની ટ્રાન્સફર થઈ જશે અને સસ્પેન્ડ થઈ જશે. અને આજે એ જ ગૃહમંત્રી, એ જ ડીજી પોલીસ પરિવારોને આગળ રાખીને પાછળથી ગંદી રમત રમે છે. જે દિવસે ગ્રેડ પેનું આંદોલન હતું ત્યારે પોલીસ પરિવારને દબાવવાનું કામ હર્ષ સંઘવીએ કર્યું હતું. બીજી વાત ગોપીબેન, કે આ પોલીસ વાળા જે છે, નાના પોલીસ વાળા, એને કાયમ હાથો બનાવવામાં આવે છે. આજે જિગ્નેશ મેવાણી અને વિપક્ષની સામે હાથો બનાવવાનું કામ થઈ રહ્યું છે. ક્યારેક ખેડૂતોની સામે કોન્સ્ટેબલોને મૂકી દેવામાં આવે, ક્યારેક વિદ્યાર્થીઓની સામે મૂકી દેવામાં આવે, ક્યારેક આંદોલનકારીની સામે મૂકી દેવામાં આવે, ક્યારેક આમ આદમી પાર્ટી સામે, ક્યારેક કોંગ્રેસ સામે. ભાજપ વાળાની એટલી ઓકાત હોય તો આવી જાય સામે હામાં, અમે છીએ ને એ છીએ. પોલીસ કેમ વચ્ચે લાવો છો ભાઈ? તો મૂળ મુદ્દો પોલીસ પરિવારની જ્યાં વાત હોય તો પોલીસના અનેક પ્રશ્નો પડતર છે. હર્ષ સંઘવીને બહુ પોલીસનું દાજતું હોય, મસીહા હોય પોલીસનો, તો પોલીસમાં ગોપીબેન અત્યારે બદલીને લઈને ખૂબ તકલીફો પડે છે. પતિ પત્ની બંને પોલીસ કોન્સ્ટેબલ હોય અને અલગ અલગ જિલ્લામાં નોકરી કરતા હોય, એ લોકો લાચારી કરવી પડે છે. ત્યાં ગાંધીનગર પોલીસ ભવનમાં જાય ને તો ઓડલી રૂમ નથી આપતા. હાવ એકદમ જાણે બીજા દેશના નાગરિક હોય ને રંગે હાથ અહીંયા ગેરકાયદેસર પકડાઈ ગયા હોય ને એની સાથે જે વર્તન થાય ને એવું વર્તન પોલીસ ભવનની અંદર પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ સાથે થાય છે. એ હું જાણું છું, કેમ કે હું પોલીસ હતો ત્યારે પોલીસ ભવનમાં અનેક વખત ગયો છું. ત્યાં બેઠેલા જે મોટા મોટા સાહેબો છે ને, જે ભારતના મોટા ભાગ્ય વિધાતા કહી શકાય, મોટા તોપ, એ બધા લોકો કોન્સ્ટેબલો સાથે શું વર્તન કરે ને અમે જાણીએ છીએ. બદલી માટેની રજૂઆત લઈને હાથ જોડીને કરગરો ને તોય બદલી નથી કરી દેતા પતિ પત્નીના કિસ્સામાં. પછી જે પોલીસ કોન્સ્ટેબલ સ્ત્રી હોય અથવા પુરુષ હોય, એના માતા પિતાનું એકમાત્ર સંતાન હોય અને ઘરે બીજું કોઈ દેખરેખ કરે એવું ન હોય માતા પિતાને, તો એને પણ પોતાના વતનના જિલ્લામાં બદલી કરાવી હોય તો નથી કરી આપતા. પછી જે પોલીસ કોન્સ્ટેબલોને પોતાના પરિવારમાં કોઈ બીજી સમસ્યા આવતી હોય, બાળકોને ભણાવવાની કે માલ મિલકતને લગતી કે કોઈ બીજી અન્ય સમસ્યા હોય, પોતે કંઈક બીમાર રહેતા હોય નાની મોટી સમસ્યાના કારણે, એને બદલી નથી કરી આપતા. અને હવે ડીજી, ગુજરાતના ડીજી અને હર્ષ સંઘવી બે ફિલોસોફી કરે છે, ફાંકા ફોજદારી કરે છે બંને. તમને બેયને શરમ હોય તો કરી દો, જાઓ જે કોન્સ્ટેબલોને વ્યાજબી કારણો એની બદલી કરી આપો. નથી કરી આપતા. અને કોન્સ્ટેબલો બચારા માનસિક તણાવમાં નોકરી કરે છે. એટલે પોલીસ પરિવારોને આગળ કરી વિપક્ષોને ટાર્ગેટ કરવાના બદલે જો પોલીસનું ભલું ડીજી અને ગૃહમંત્રી બે ઈચ્છતા હોય ને તો ઘણું કરવા જેવું છે. ઘણું હજુ તો થઈ શકે એમ છે. તમારે આ ધંધો નથી કરાવવાનો. પોલીસને તમે વિપક્ષોની સામે શું કામ મેલો છો? વાત એમ છે. પણ સાથે ગોપાલભાઈ, ડ્રગ્સ ની વાત કરવામાં આવી કે ગુજરાતનો એવો જિલ્લો નહીં હોય કે જ્યાં આગળ ડ્રગ્સ નથી, દારૂ નથી મળતો. આને લઈને આપનું શું માનવું છે? મારું એટલું માનવું છે કે આના હપ્તા ગોપીબેન કોણ કોણ લેતું હશે એની કલ્પના કરો. આજથી 5-7 વર્ષ પહેલા તો ડ્રગ્સની ગુજરાતમાં ક્યાંય ચર્ચાય નહોતી. હું પોતે જયારે પોલીસમાં હતો 2015 સુધી તો હું પોલીસમાં હતો, ત્યારે ગોપીબેન ખરેખર ડ્રગ્સની ક્યાંય ચર્ચા નહોતી. અમદાવાદ જેવા સિટીમાં પણ ડ્રગ્સની ચર્ચા નહોતી. વર્ષમાં કદાચ 2-5 વખત છાપે ચડતું હોય તો ઠીક છે, બાકી દારૂનું તો રોજે રોજ હતું. ડ્રગ્સની કોઈ ચર્ચા આખા ગુજરાતમાં નહોતી. જ્યારથી હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા અને CR પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા, એ પછી ગુજરાતમાં ડ્રગ્સના સમાચારો એટલી હદે સમાચારો આવવા લાગ્યા કે અહીંયા ડ્રગ્સ, ત્યાં ડ્રગ્સ, અહીંયા ડ્રગ્સ, ત્યાં ડ્રગ્સ, કંડલા પોર્ટ પર ડ્રગ્સ ને મુન્દ્રા પોર્ટ પર ડ્રગ ને કચ્છના પેલા નાળામાં ડ્રગ્સ મળ્યું, ભરૂચમાં, અંકલેશ્વરમાં અહીંયા ફેક્ટરી પકડાઈને, ત્યાં ફેક્ટરી પકડાઈને.
ગોપીબેન, અચાનક જ કેમ ડ્રગ્સની એટલી બધી પ્રવૃત્તિ વધી ગઈ તમે વિચારો. અને ડ્રગ્સની આટલી બધી પ્રવૃત્તિ વધી હોય તો એનો હપ્તો કોન્સ્ટેબલ પાસે જતો હશે કે એસપી, આઈજી ને એડીજી પાસે જતો હશે? 100-200 કિલો ડ્રગ્સ પકડાય તો કોન્સ્ટેબલની થોડી એની અંદર હેસિયત છે કે એમાંથી હપ્તો ખાઈ જાય. 200 કિલો ડ્રગ્સ પકડાય તો એસપી ને આઈજી ને પૈસા ગયા હોય તો પટ્ટા એસપી અને આઈજી ના ઉતારવા પડે. અને એસપી અને આઈજી ના પટ્ટા ઉતારવાની વાત જો જિગ્નેશ મેવાણી કરે તો કોન્સ્ટેબલોના બૈરા, કોન્સ્ટેબલની મમ્મીઓ પાસે શું કામ વિરોધ કરાવે છે? આઈપીએસઓના બૈરા લાવો રોડ ઉપર જિગ્નેશ મેવાણીના વિરોધમાં. આઈપીએસઓ એ આખું આલિશાન જિંદગી જીવવી છે, દુબઈના શેખ જેવું જીવન છે એમનું, એકદમ બાદશાહી વ્યવસ્થાઓ છે. અને કોન્સ્ટેબલોને તમારે રોજે રોજ હાથો બનાવવા છે, કોન્સ્ટેબલોને તમારે આમ યુઝ કરી લેવાનો છે એકદમ. તો હર્ષ સંઘવીએ પોલીસ ખાતાની જે અધોગતિ કરી છે ગોપીબેન, ભગવાન બચાવે નથી. પણ તમે કહી રહ્યા છો કે હવે જ કેમ ડ્રગ્સ ને બધું પકડાવા લાગ્યું? સામે હર્ષ સંઘવી પણ એવું કહે છે કે અમારી પોલીસ બહુ સ્ટ્રિક્ટ થઈ છે એટલા માટે આટલું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ગોપીબેન, તમે ગમે તેટલા સ્ટ્રિક્ટ થઈ જાવ, ગોપીબેન ધારો કે અમેરિકાની જે FBI સંસ્થા છે એટલા સ્ટ્રિક્ટ થઈ ગયા અને ડ્રગ્સ પકડવા નીકળ્યા, પણ ગામમાં હોય જ નહીં તો પકડો ક્યાંથી? પકડવા માટે માલ છે તો પકડાય છે ને. તમે તો નહીતર એનો અર્થ એવો છે કે પેલા પોલીસ સ્ટ્રિક્ટ નહોતી. હર્ષ સંઘવી ભલે ઓછું ભણેલ છે, કઈ ગુનો નથી, ઓછું ભણેલ હોય એમાં કઈ એવું નથી, પણ હું એમ કહું છું કે તમે એમ કહો છો કે પોલીસ બહુ સ્ટ્રિક્ટ થઈ ગઈ તો એનો અર્થ એવો છે કે પહેલા સ્ટ્રિક્ટ નહોતા. અને દારૂ બેફામ મળે છે તો એનો અર્થ એવો થયો કે સ્ટ્રિક્ટ નથી એટલે મળે છે. બેન, સ્ટ્રિક્ટ કે નોન સ્ટ્રિક્ટ એવું કઈ હોતું નથી. માર્કેટમાં 2 નંબરની વસ્તુ વેચાવા માંડી છે તો પકડાવા માંડી છે. તમે આજે કહો કે ગુજરાતમાંથી રક્તચંદનના કેમ સમાચાર નથી આવતા? ચંદનની દાણ ચોરીના કિસ્સા ક્યાંય ગુજરાતમાં તમને સંભળાય? છાશવારે 1-2 ઘટના, કેમ કે ચંદન છે જ નહીં અહીંયા, તો ચંદનની ચોરી નથી થવાની. કાલ ચંદન આવશે, ચંદનની ચોરી આવશે તો પકડાશે, તો છાપા ભરાય ચંદનના સમાચાર આવશે. ત્યારે ગૃહમંત્રી એવું કહે છે કે પહેલા પોલીસ નિષ્ક્રિય હતી ને હવે પોલીસ સક્રિય. જે આજથી 7-8 વર્ષ પહેલા ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વાસ્તવિક રીતે નહોતો ગોપીબેન, એટલે પોલીસ સ્ટ્રિક્ટ હોય કે ન હોય પકડવાનો પ્રશ્ન નહોતો. હવે ડ્રગ્સનો કારોબાર વધ્યો છે ને એની મલાઈ ભાજપના નેતાઓ સુધી જાય છે અને ભવ્ય જે કમલમો બને છે એના પાયામાં ડ્રગ્સના પૈસા પડ્યા છે. અને એ વાત પબ્લિકમાંથી પોલીસનો ડર ઉડી ન જાય એટલે જ તો આ બધા ખેલ ચાલે છે ને. કેમ કે પોલીસના દંડાના દમ ઉપર જનતાને દબાવીને તો ભાજપની સરકાર હાલે છે. તમે કહી રહ્યા છો કે પોલીસના દંડાના ડર ઉપર ભાજપની સરકાર ચાલી રહી છે, પણ જે રીતે અલગ અલગ જગ્યાએ ડ્રગ્સની વાત હોય કે દારૂની વાત હોય, આજે થરાદમાં એક વિશાળ રેલી નીકળી અને એ વિશાળ રેલીમાં ગેનીબેન ઠાકોરનું એક નિવેદન આવ્યું કે આ છેક ભાજપના કમલમ જેટલા પણ બન્યા છે આ બધા ડ્રગ્સના પૈસાથી બન્યા છે. આની સાથે આપ કેટલા સહમત છો? અરે સંમત ક્યાં, તો સાચી જ વાત છે ને. મેં કીધું તો ખરું કે કમલમના પાયામાં ડ્રગ્સના રૂપિયા છે. 10-10 કરોડ રૂપિયાના કમલમો એક જિલ્લામાં બનાવ્યા છે. અને કમલમો જેવા છે એવી તો સરકારી શાળા નથી એક જિલ્લામાં. આલિશાન કમલમો બનાવવાના પૈસા ક્યાંથી આવ્યા? ડ્રગ્સ વેચીને ગુજરાતને બરબાદ કરીને ગુજરાતના યુવાધનને અવળા રવાડે ચડાવી અને એ પૈસાથી ભાજપની સરકારો ચાલે છે. અને આ ખેલ ખુલ્લો ન પડી જાય એટલા માટે તો અત્યારે હર્ષ સંઘવીને આખી એની ઇકોસિસ્ટમ જે છે એ વિપક્ષોની વિરોધમાં લાગી છે. અને ગૃહમંત્રી એવું કેમ નથી બોલતા કે ગુજરાતમાં એક ટીપુય દારૂ નથી મળતું? એમ એને મોકાત હોય તો બોલી બતાવે. ખાલી ગૃહમંત્રી ખાલી એટલું બોલી બતાવે કે ગુજરાતમાં એક ટીપું પણ દારૂ મળતું નથી કારણ કે ગૃહમંત્રી સંઘવી છે, એવું બોલી બતાવે એની હેસિયત હોય તો. એ પોતે જ તો દારૂના બ્રાન્ડ એમ્બેસેડર છે. એટલે જે રીતે અત્યારે હાલ જિગ્નેશ મેવાણીનું આ નિવેદનના કારણે રાજકારણ ગરમાયું છે. અત્યારે હાલ ઘણા બધા એવા નિવેદનો સામે આવી રહ્યા છે. એક બાદ એક વિપક્ષના નેતાઓ છે એ લોકોના પણ ક્યાંક ને ક્યાંક નિયમો સામે આવી રહ્યા છે. ઘણા બધા નેતાઓ એવા પણ છે કે જે લોકો જિગ્નેશ મેવાણીને સમર્થન કરી રહ્યા છે અને ઘણા બધા નેતાઓ એવા પણ છે કે જે લોકોને ખબર છે કે ગુજરાતમાં દારૂ મળી રહ્યો છે, ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે, તેમ છતાં પણ કંઈ બોલતા નથી. સરકાર કેમ કોઈ કાર્યવાહી કરતી નથી એવા પણ સવાલો ઘણા બધા નેતાઓ કરી રહ્યા છે. પરંતુ હવે જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ એક બાદ એક વિપક્ષના નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે એને જ લઈને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાની પ્રતિક્રિયા આવશે કે કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.